ભાગવદ્ ગીતાનો 5મો અધ્યાય આપણને શું શીખવે છે? ચલો આજે જાણીએ. ભાગવદ્ ગીતાનો 5મો અધ્યાય, જેને કર્મ સંન્યાસ યોગ તરીકે ઓળખવામાં આવે છે, તે કર્મ અને સંન્યાસના તત્વોને સમાવે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કર્મ કરવાનું મહત્વ અને સંન્યાસ વચ્ચેનો સંબંધ કઈ રીતે છે. કર્મ સંન્યાસ યોગના મુખ્ય સૂત્રો. પહેલું, કર્મ અને સંન્યાસ. કૃષ્ણ કહે છે કે સાચો સંન્યાસી તે છે જે પોતાને મન અને કર્મો દ્વારા સંન્યાસ કરે છે. જેણે કર્મો છોડ્યા છે પરંતુ મનમાં કોઈ ઈચ્છા રાખે છે, તે ખરેખર સંન્યાસી નથી. અહીં કર્મને મૂર્ખાઈના રૂપમાં જોવામાં નથી આવતું, પરંતુ કર્મ અને સંન્યાસ વચ્ચેનું સંતુલન જાળવવું જરૂરી છે. બીજું, નિષ્કામ કર્મનો માર્ગ. અધ્યાયમાં નિષ્કામ કર્મનો પ્રચાર કરવામાં આવે છે. સાચા સંન્યાસી તે છે જે નિષ્કામતા સાથે કર્મ કરે છે અને ફળની ચિંતા કર્યા વિના આગળ વધે છે. કર્મ અને નિષ્કામતા સાથે પ્રગતિ કરવી એ જીવનનું મૂળભૂત તત્વ છે. ત્રીજું, માનસિક શાંતિ. કૃષ્ણ સમજાવે છે કે મનની શાંતિ પ્રાપ્ત કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યાં મન શાંતિમાં હોય છે ત્યાં જીવનમાં સંતોષ મળે છે. મનની શાંતિ જ્ઞાન અને કર્મના નિયમિત પ્રભાવને પ્રદાન કરે છે. ચોથું, સંન્યાસ અને કર્મમાં ભેદ. સંન્યાસનો અર્થ એ નથી કે આપણને સમગ્રપણે કર્મોને છોડવા જોઈએ. કરવાનો અર્થ છે દાયિત્વ અને નૈતિકતા માટે જવાબદાર રહેવું. સંતુલન જીવન જીવવું જોઈએ, જેમાં કર્તવ્ય અને સંન્યાસ બંનેનો સમન્વય હોય. સત્યનો માર્ગ. જીવનમાં સત્ય અને આદર દ્વારા આગળ વધવું. જે આત્માને ઓળખે છે અને સત્યને સ્વીકારે છે, તે જ ખરેખર વિરુદ્ધ હયાત છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને જીવનમાં સત્યને અનુસરવું એ આ અધ્યાયનો મુખ્ય મંત્ર છે. છઠ્ઠું, સમાધિ. અધ્યાયમાં આનંદનો અનુભવ કરવાનો પંથ દર્શાવાયો છે. જે આત્માને એકરૂપ બની શકે છે, તે જ સત્યમાં સુખ માણી શકે છે. આત્માની એકતા અને સમાધિના માર્ગે જ મહાન આનંદ મળે છે. શીખવણી. કર્મ અને સંન્યાસનું સંતુલન. કર્મનો ઉછાળો અને સંન્યાસ વચ્ચેનું સંતુલન જાળવો. શ્રેષ્ઠ સફળતા માટે બંનેની આવશ્યકતા છે. નિષ્કામતા. કર્મને નિષ્કામતા સાથે મહત્વપૂર્ણ કરવું જરૂરી છે, જેથી તે શુદ્ધ અને પવિત્ર બને. માનસિક શાંતિ. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન અને સંતુલન જરૂરી છે. સત્ય અને આત્મજ્ઞાન. જીવનમાં સત્યને અનુસરવું અને આત્માને ઓળખવું જે આપણા માર્ગને પ્રકાશિત કરે છે. નિષ્કર્ષ. ભાગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ અને સંન્યાસ વચ્ચેનો તફાવત સમજાવે છે. આ અધ્યાયમાં આપણને શીખવવામાં આવે છે કે કર્મ કરવો જ મહત્વનું છે, પરંતુ તે નિષ્કામતા અને માનસિક શાંતિ સાથે કરવામાં જોઈએ. આત્મજ્ઞાન અને સત્યને અનુસરીને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવું. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.